Assalamualaikum. Good morning, all of you. Standard 7, subject English. પરીક્ષાલક્ષી પુનરાવર્તન. આપણી પરીક્ષા નજીક આવી રહી છે એટલે આપણે પુનરાવર્તન કરીએ છીએ, બરાબર. આપણી પરીક્ષામાં અભ્યાસક્રમ યુનિટ 3 અને 4 છે. ફર્સ્ટ ટર્મમાંથી આપણે રીડ કરવાનું રહેશે. તો અત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાંથી રિવિઝન કરીએ. યુનિટ 3 એમાં ટોપિક છે યસ આઈ વિલ. ક્વેશ્ચન 1 પેરેગ્રાફ 6 to 12. એટલે લાસ્ટ તાસમાં આપણે યુનિટ 3માં ક્વેશ્ચન 1માં પેરેગ્રાફ 1 to 5 વિશે અભ્યાસ કર્યો. દરેક વિદ્યાર્થીનીએ પોતાની નોટબુકમાં બે વાર જવાબ સાથે લખી લીધું. હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ પેરેગ્રાફ એમાં છે ઇટ વોઝ 12:30, હી વોઝ હંગ્રી, ઓન હિઝ વે. એટલે આપણે જોયું કે હેરી મિસ્ટર જાડેજાના ઘરે જાય છે શેમ્પૂનું વેચાણ કરવા માટે. એ 2-3 ઘરે જાય છે. હવે એ રસ્તામાં જતો હોય છે તો એને દેખાય છે રેશમા બ્યુટી પાર્લર. 12:30નો સમય થયો હોય છે. એને ઘણી ભૂખ લાગી હતી. તો એ વિચારે છે કે આ હોલસેલના વેચાણ માટે સારી એવી જગ્યા છે, એટલે ત્યાં જાય છે. જો એના આધારે આપણે ક્વેશ્ચન આન્સર લખીએ. વોટ ડીડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન? બપોરે હેરીએ શું જોયું? હેરી સો, ડીડથી પ્રશ્ન પૂછાયો એટલે સીનું ભૂતકાળ થશે સો. સી શું છે? મેઇન વર્બ, મૂળ ક્રિયાપદ. એનું ભૂતકાળ સો. હેરી સો રેશમા પાર્લર ઇન ધ આફ્ટરનૂન. રેશમા બ્યુટી પાર્લર આવશે અહીંયા. રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. આપણે લખીશું અહીંયા હેરી સો રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. વોટ ડીડ હેરી થિંક વેન હી સો ધ બોર્ડ? જ્યારે તેણે બોર્ડ જોયું ત્યારે તેણે શું વિચાર્યું? વેન હેરી સો ધ બોર્ડ, પછી અલ્પવિરામ મૂકવાનું છે, કોમા મૂકવાનું છે. હી થોટ, થિંકનું ભૂતકાળ થોટ, THOUGHT થોટ. ઇટ વોઝ અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે આ એક હોલસેલના વેચાણ માટે સારી એવી જગ્યા છે. હેરી મેટ અ મેન એટ ધ ડેસ્ક. ટ્રુ ઓર ફોલ્સ? હેરી મળ્યો ડેસ્ક પર એક માણસને. ફોલ્સ, મેન નથી. કોણ છે? લેડી છે. એટલે અહીંયા જુઓ હી સો અ લેડી એટ ધ ડેસ્ક. લેડી છે એટલે અહીંયા રોંગ આવશે, એટલે અહીંયા આપણે લખીશું ફોલ્સ. ત્યાર પછી છે વિકલ્પો. વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ? બોર્ડ પર શું લખ્યું હતું? રેશમા પાર્લર, રશ્મિ પાર્લર, રેશમા બ્યુટી પાર્લર કે રશ્મિ બ્યુટી પાર્લર? રેશમા બ્યુટી પાર્લર એટલે અહીંયા આવશે સી. ધ પાર્લર કુડ બી અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ એટલે અહીંયા આવશે ડી, હોલસેલ બિઝનેસ. એટ વોટ ટાઈમ ડીડ હેરી ગો ટુ ધ પાર્લર? પાર્લરે કયા સમયે જાય છે? 12:30 એટલે આપણે લખીશું અહીંયા બી, 12:30. 7th પેરેગ્રાફ છે. જુઓ અહીંયા એના આધારે ક્વેશ્ચન આન્સર લખીશું. વોટ ડીડ હેરી ડુ? હેરીએ શું કર્યું? હેરી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. હેરીએ તેના બેગમાંથી ટેક આઉટ, એનું ભૂતકાળ ટુક આઉટ, શેમ્પૂની બોટલ બહાર કાઢી. હેરી વેઇટેડ ફોર રેશમાસ રિપ્લાય. ટ્રુ ઓર ફોલ્સ? હેરીએ રેશમાના જવાબની રાહ જોઈ. સાચું કે ખોટું? આપણે અહીંયા લખીશું ફોલ્સ, એટલે અહીંયા શું આવશે? ફોલ્સ. પછી અહીંયા છે વિકલ્પો. વિકલ્પોમાં છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ લેડી? લેડીનું નામ શું હતું? રેશમા, એટલે અહીંયા આવશે એ, રેશમા. સેકન્ડ પર છે વોટ વોઝ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ હેરીઝ પ્રોડક્ટ? હેરીની પ્રોડક્ટનું નામ શું છે? બી, હેપી હર્બલ લાઇટર, એટલે અહીંયા આવશે હેપી હર્બલ લાઇટર.
પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે વોટ ડુ ક્વિકર શેમ્પૂઝ સમટાઈમ્સ ડુ. કેટલીક વાર ક્વિકર શેમ્પૂ શું કરે છે? સમટાઈમ્સ ક્વિકર શેમ્પૂઝ સ્પોઇલ ધ હેર એન્ડ સ્પોઇલ ધ પાર્લર્સ બિઝનેસ. સ્પોઇલ એટલે બગાડવું, વાળને બગાડે છે અને પાર્લરના બિઝનેસને સ્પોઇલ એના ધંધાને પણ નુકસાન થાય છે, બગાડે છે. વોટ ડઝ ધ ક્વિકર હેવ? ધ ક્વિકર હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. વોટ વિલ ધ ક્વિકર ડુ? ધ ક્વિકર વિલ સ્પીડ અપ ધ પાર્લર્સ બિઝનેસ. આ ક્વિકર શેમ્પૂ છે તે શું કરશે? પાર્લરના બિઝનેસને સ્પીડ અપ, વધારો કરશે. અકોર્ડિંગ ટુ હેરી, ક્વિકર વિલ બી સ્પીડ અપ ધ બિઝનેસ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન ધ શેમ્પૂ? શેમ્પૂની અંદર આ જે આપણને ઓપ્શન આપ્યા છે એમાંથી શું નથી? સી અરડુસી, એટલે અહીંયા આવશે અરડુસી સી. સિકાકાઈ પણ છે, અરીઠા પણ છે અને આમલા પણ છે. અરડુસી નથી એટલે અહીંયા આવશે અરડુસી સી. વિચ ઓફ ધ ફોલોઈંગ આર હેરીસ વર્ડ્સ? હેરીના વર્ડ કયા છે? અહીંયા ઓપ્શન આપ્યા છે એમાંથી સી રીડ ઇટ ઓન ધ લેબલ. આ હેરીના વર્ડ છે. ત્યાર પછી પેરેગ્રાફ છે એના આધારે ક્વેશ્ચન આન્સર લખીશું. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પૂ? 220 ml શેમ્પૂની જે બોટલ છે એની પ્રાઇસ કેટલી છે? ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પૂ ઇઝ ₹152. ડીડ હેરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા? હેરી રેશમાને ડિસ્કાઉન્ટની ઓફર આપે છે? યસ, હેરી ઓફર્ડ અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ? 5 બોટલની કિંમત કેટલી છે? ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ આર ₹1,500. 1500 રૂપિયા 5 બોટલની કિંમત છે. વાય વોઝ હેરીઝ હંગર સ્ટ્રોંગર? હેરીની ભૂખ વધારે કેમ વધી ગઈ છે? હેરીઝ હંગર વોઝ સ્ટ્રોંગર બીકોઝ હી સોલ્ડ 5 બોટલ્સ ઓફ શેમ્પૂ. કારણ કે તેને 5 બોટલ, સેલ એટલે વેચાણ કરવું, એનું ભૂતકાળ સોલ્ડ વેચ્યું, વેચાણ કર્યું. 5 બોટલ એને વેચી નાખી એટલે હવે એને વધારે ભૂખ લાગી. એના પછી છે અહીંયા ધ પ્રાઇસ ઓફ 220 ml ઇઝ. વિકલ્પોમાં આપણે લખવાનું છે સી 152. 220 ml બોટલના કેટલી પ્રાઇસ છે? 152 રૂપિયા. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 500 ml? 500 ml ની કેટલી કિંમત? ડી ₹320. વોટ ડઝ હેરી ઓફર? હેરી શાની ઓફર કરે છે? એ ડિસ્કાઉન્ટ. ₹1,500 is for C 5 bottles. Harry's hunger was stronger because he sold 5 bottles. હવે અહીંયા આપણને 10thમાં આ રીતે કાર્ડ આપ્યો છે. જુઓ, દરેક અહીંયા ધ્યાન આપશે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન બ્રેકેટ. આ કાર્ડમાં જોઈને આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર લખવાના છે. અત્યાર સુધી આપણે શું કર્યું? પેરેગ્રાફના આધારે લખ્યા. હવે અહીંયા આપણને આ કાર્ડના આધારે લખીશું. વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ કોણ છે? એ સેલ્સમેન. જુઓ અહીંયા લખ્યું છે ને સેલ્સમેન. એના આધારે આપણે અહીંયા લખીશું એ. સેકન્ડ પર છે વોટ ઇઝ ધ નેમ ઓફ હેરીઝ કંપની? હેરીની કંપનીનું નામ શું છે? બી હેપી હેર એન્ડ કેર. ત્યાર પછી શારદા મોદી, મિસિસ શારદા મોદીનો અહીંયા કાર્ડ છે, વિઝિટિંગ કાર્ડ છે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન બ્રેકેટ. સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. આપણે અહીંયા જોઈને જવાબ લખીશું. વોટ ઇઝ મિસિસ શારદા મોદી? મિસિસ શારદા મોદી કોણ છે? ટીચર, મેયર, મિનિસ્ટર કે ડોક્ટર? કોણ છે? બી મેયર. અહીંયા છે જુઓ મેયર, એટલે આપણે લખીશું બી. વોટ ઇઝ હર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન? એમની એજ્યુકેશનલ લાયકાત, શૈક્ષણિક લાયકાત શું છે?
અહીંયા લખ્યું છે જુઓ BALLB. આ ડિગ્રી છે એમની, એ શૈક્ષણિક લાયકાત છે એટલે અહીંયા આવશે BALLB. મિસિસ મોદી ઇઝ ફ્રોમ પ્લેન્ક્સ. એ શારદાનગર, શારદાનગરથી આવે છે એટલે અહીંયા આપણે લખીશું એ શારદાનગર. લાસ્ટ પેરેગ્રાફ છે વી કેર ફોર યુ, નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર, મહેંદી સ્પેશિયાલિસ્ટ. જુઓ આ રેશમાનો કાર્ડ છે, એના આધારે જવાબ લખીએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્લર, શું નામ છે? રેશમા બ્યુટી પાર્લર, એટલે લખીશું ડી રેશમા બ્યુટી પાર્લર. રેશમા ઇઝ મહેંદી સ્પેશિયાલિસ્ટ, અહીંયા છે જો મહેંદી સ્પેશિયાલિસ્ટ એટલે અહીંયા આવશે એ. રેશમા ઇઝ ફ્રોમ મોરબી એટલે અહીંયા આવશે બી મોરબી. આ પ્રમાણે દરેક પેરેગ્રાફ તમારે સારા અને સુંદર અક્ષરે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર, પેરેગ્રાફ લખવાના નથી, પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર રિવિઝનનું ટાઇટલ લખીને અગાઉ કહ્યું એ પ્રમાણે એકવાર ક્વેશ્ચન અને 2 વાર આન્સર લખવાનો રહેશે. થેન્ક યુ.